બોલીએ ગોરધનદાસ બાપુની જય, જયવીરનાથ બાપુની જય. ત્યારબાદ મનસી ભારતી બાપુ ભવાનગર બાપુની મઢી ઉમરાળા એમનું પણ સન્માન દેવાભાઈ અને અશોકભાઈ કરશે. બોલીએ ગોરધનદાસ બાપુની જય, ભારતી બાપુની જય. જે બોલજો, આ સંતો આપણા આમંત્રણને માન આપી સમય આપી અને આવ્યા છે. ત્યારબાદ પૂજ્ય મહંતશ્રી ભરતનાથ બાપુ બિલેશ્વર મહાદેવ આશ્રમ સેવંતરા એમનું સન્માન પણ અશોકભાઈ અને દેવાભાઈ કરશે. બોલીએ ગોરધનદાસ બાપુની જય, ભારતી બાપુની જય. ફૂલ લઈ લ્યો ભાઈ દેવાભાઈ, ફૂલ લઈ લ્યો. હવે હું આપણા બાપુના મઢીના ખાસ સેવક એવા દેવાભાઈ અને અશોકભાઈને વિનંતી કરીશ કે અહીંયા તમામ સેવકગણો, ભાઈઓ બહેનો વડીલો અને બાળકો એમનું સન્માન ફૂલથી વધાવી અને કારણ કે આપણી પાસે સમય નથી, ફૂલથી વધાવી અને સન્માન કરે છે. બોલો ગોરધનદાસ બાપુની જય. હવે આપણે સરસ મજાના મંડપ સર્વિસ નીચે બેઠા છે, જમણવારમાં છે, અહીંયા છે. એ મંડપ સર્વિસનું નામ છે ગોરધન બાપુ મંડપ સર્વિસ, ગોરધનદાસ બાપુ મંડપ સર્વિસ. એમના તરફથી ફ્રી ઓફ મંડપ સર્વિસ આપવામાં આવી છે. તાળીઓના ગડગડાટથી વધાવો મિત્રો, ધન્યવાદ છે. ત્યારબાદ ગોરધનદાસ બાપુ લાઇટ ડેકોરેશન માખિયારા રમેશભાઈ એમના તરફથી ફ્રી ઓફ લાઇટ ડેકોરેશન તમામે તમામ મિત્રો ધન્યવાદને પાત્ર છે. A1 સ્ટુડિયો જુનાગઢ, બહુ જાણીતું નામ, લાઈવ પ્રોગ્રામ આપે છે અત્યારે, એમના તરફથી ફ્રી ઓફ સેવા. બોલો ગોરધન બાપુની જય. અને મિત્રો ઘણો બધો સમય ટૂંકો છે, એક એક નામ ન લઈએ, પણ કાલ બપોરનું છાશ અને દૂધ જેટલું જોઈએ એટલું ફ્રી ઓફ અહીં દાતા એ પુગાડ્યું છે. એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવો. મિત્રો ઘણો બધો ફાળો છે બાપુના સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં. એક તો ખૂબ આનંદની વાત છે કે સમય નહોતો, ખવી વીડી ગયા તો બાપુએ એમ કીધું બહુ અઘરું છે. દાણીધાર ગયા ત્યારે બાપુએ કીધું સમય નથી. આપણા સમયને માન આપી અમે ખુદ ગયા હતા મળવા કે બાપુ આજ વખતે હાજરી આપવી જોઈએ અને આપણે માન રાખી આમંત્રણને આવ્યા. હજી એક વખત સંતોને તાળીઓથી વધાવો. સ્વર્ગવાસ ઓધવજી પુંજાભાઈ અને સ્વર્ગવાસ લાડુબેન ઓધવજી જેતપુર નવાગઢ એમના તરફથી 51,000 રૂપિયાનો સહયોગ મળે છે. ત્યારબાદ મિત્રો બાબુભાઈ સાજણભાઈ ડાંગર મોટી ગોપ હાલ રાજકોટ સાપર એમના તરફથી 21,151 રૂપિયાનો સહયોગ મળે છે. ગોકળભાઈ રાઘવજીભાઈ કાછડિયા અણી એમના તરફથી 11,111 રૂપિયાનું દાન મળે છે. ગોવિંદભાઈ પરસોત્તમભાઈ તેરૈયા જામનગર એમના તરફથી 11,000 રૂપિયાનું દાન મળે છે. તાળીઓ વગાડજો, બહુ આનંદની વાત છે. સવાર સુધી ફાળો બોલશું. ડાયાભાઈ વસરામભાઈ તેરૈયા પાલખડા લાગુ પડે
બાપાના દીકરાના જમાય છે એટલે લાગુ પડે થોડુંક. હે, ગોરધનદાસ બાપુના દીકરાના જમાય એટલે લાગુ પડે. એમના તરફથી 50 થેલી સિમેન્ટ આપવામાં આવે છે. મિત્રો, સિમેન્ટનું નામ આવ્યું એટલે મારે ઉલ્લેખ કરવો પડશે કે સિમેન્ટ કેમ આવી. સાંભળજો મિત્રો, પૈસાનો ગૌર કરજો. લખાયું ન હોય તો લખાવજો, દીધું હોય તો પણ વધારે આપજો. કારણ કે 20 વર્ષ ત્યાં મહાદેવ બાયણે ઓટે બેઠા છે. 20 વર્ષ ત્યાં લિંગ જોશી બાપા કરીને